છોકરો દેખાય છે એ તમને એક ગીત ગાઈને સંભળાવશે. તો જોડાયા રહેજો અમારા વ્લોગમાં અને આગળ હું ઘણી બધી વસ્તુઓ બતાવીશ. તો મિત્રો આ છોકરાએ ગીત ગાઈ લીધું અને હવે જોડાયા રહેજો અમારા વ્લોગમાં. આ છે અમારી ગાય. કબૂતર પણ ચરવા આવી ગયા છે. તો આપણે પાછળ કામ થઈ રહ્યું છે કડિયાનું. કામ ચાલુ છે. આ સાઈડ ફરમાં લગાવી રહ્યા છે ગમેણું. ગમેણમાં ટપક પદ્ધતિ ચાલુ થઈ રહી છે. આપણે ટ્રેક્ટર મેકવા આવ્યા હતા અને આટલે પછી હવે ટ્રેક્ટર મેળવીને પાછા ઘરે આવ્યા છીએ અને તમે બ્લોગમાં જોડાયા રહેજો. હું તમને બતાવું. હા તો મેકિંગ થઈ રહ્યો છું. તો આપણે આટલે આવી ગયા છીએ. આ દુકાને આવી ગયા પણ દુકાન તો બંધ છે. એક રસ્તો આ સાઈડ જાય છે, એક બાયપાસ. એમાંથી આપણે તો આ સાઈડથી જ જઈએ છીએ ઘણા ખરા. હમણાં આપણું ઘર આવેલ છે. તો તબેલાનું કામ આટલે આવી છું અને હું તારીખ લખી છે. અહીંયા આપણું નામ. આ સાઈડનો નજારો જુઓ ખેતરમાં. તો આપણે ડેલા બાજુ ઓટો મારવા જઈએ છીએ. તો તમે જોડાઈ રહેજો અમારા વ્લોગ સાથે. અને અમારા ડેલામાં પાણી પણ ભરાયેલું છે અને તમે આગળના વ્લોગમાં જોયું જશે. અને ડેલામાં હવે માપનું પાણી ભરાયેલ છે. પહેલાં વધારે પાણી હતું, હવે ઘટી ગયું છે. તો તમે મારા વ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને પાણી બતાવું. આપણે આવી જ ગયા છીએ. તો આપણે અહીંથી આવું પાણી ભરી ગયું છે અને હવે આપણે ખેડીને વાવવાનું છે. તો આપણે આવા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું એક નવા બ્લોગ સાથે. જય માતાજી.